નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ફાસ્ટ ટ્રેક બંધારણ આ અંગેના ઘણા બધા મિત્રોના મેસેજ હતા કે અમારે બુકની પીડીએફ જોવી છે અથવા તો બુક જોવી છે, કેવી છે, શું છે. તો પહેલાં જ વાત કરી દઉં કે ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં મટીરિયલ સેક્શનમાં જશો એટલે આ બુકની પીડીએફ મૂકેલી છે. સ્વાભાવિક છે કે તમારો આ પ્રશ્ન થાય જ. એનું કારણ છે કે આપ જ્યારે બુક સ્ટોર પર ઊભા રહો છો ત્યારે તો તમે એ બુકને જોઈ શકો છો, પણ ઓનલાઈન માટે આપણે આ વ્યવસ્થા કરી જ રાખીએ છીએ કે એની ડેમો કોપી પીડીએફ આપણે મટીરિયલ સેક્શનમાં મૂકી દઈએ છીએ. એટલે હવે આ પ્રશ્ન કદાચ આપનો સોલ્વ થઈ ગયો હશે. સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે ઘણા બધા સમયથી અમે તૈયારી કરી રહ્યા હતા બુકને લોન્ચ કરવાની. ઓનલાઈન મુકાઈ ગઈ છે, બુક સ્ટોર્સ પર પણ મુકાઈ ગઈ છે. એમાં ખાસ અગત્યનો અને મહત્ત્વનો ફાળો છે ડેપ્યુટી કલેક્ટર શ્રી M.K. પ્રજાપતિ સાહેબનો. જબરજસ્ત રીતે આ બુક તૈયાર કરી છે. બુક કદાચ આપણે જોઈ તો લીધેલી જ છે, કારણ કે એપ્લિકેશનમાં આપણે મૂકી દીધેલી છે. એની ઇમેજ તો ઘણા ટાઈમથી ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ બધે આપણે રજૂ કરી દીધી. હવે આ બુક એક અલગ જ પ્રકારે તૈયાર કરવામાં આવી છે અત્યાર સુધીની બુક કરતાં, અને ગેરંટી સાથે કહું છું કે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ પ્રકારની બુક તમારા હાથમાં આવી રહી છે, અને એક ક્રેક જીપીએસસી દ્વારા જ. કારણ કે આજ સુધીમાં માર્કેટમાં ક્યાંય આ પ્રકારની બુક નથી. આ પ્રકારની બુક એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ આ બંને પરીક્ષામાં એક સાથે તમને કામ આવે. આ બુક કેવી રીતે કામ આવશે એની તો ચર્ચા હું કરીશ જ, પરંતુ આ બંને પ્રકારે કામ આવે એ માટે સરે ઘણું બધું સર્ચ કર્યું. 2014 પહેલાંની પરીક્ષાઓ અને 2014 પછીની ક્લાસ 1-2ની પરીક્ષાઓ અથવા અન્ય પરીક્ષાઓ, આ તમામના પેપર્સને એનાલિસિસ કર્યા, એકસાથે જોયા, કેટલો તફાવત છે એ તમામને જ્યારે જોયા પછી એ બધાને એકસાથે એપ્લાય કરવાનો વિચાર આવે ત્યારે માત્ર વિચાર એ અલગ વસ્તુ છે. એ વિચારને મૂર્તિમંત કરવો એટલે કે ત્યાં પ્રગટ કરવો, રજૂ કરવો, એને સાકાર સ્વરૂપ આપવું એ ખૂબ મહત્ત્વનું હોય છે. તો એ પ્રકારે એના ફીચર્સ તો ઉપર બતાવેલા જ છે. એક જ વિષયના 3700થી વધારે, એટલે કે માત્ર ને માત્ર એક જ વિષય આવરી લેવાયો છે આમાં બંધારણ. આ બંધારણ વિષયમાં 3700થી વધારે તથ્યોને એક સાથે આવરી લીધા છે. બીજું એ કામ કર્યું છે કે ટોપિક વાઇઝ પ્રશ્નોને આ બુકમાં અલગ કર્યા છે, એક સાથે નથી. જેમ કે તમે કોઈ પણ ઇન્ડેક્સ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે અમુક છે તો અમુકને લગતું, રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિને લગતા, પ્રધાનમંત્રી તો પ્રધાનમંત્રીને લગતા, આર્ટિકલ 370 તો એને લગતું. જે ટોપિક્સ બંધારણમાં એક લાઇનમાં છે એ જ મુજબ ટોપિક વાઇઝ પ્રશ્નોને ડિવાઈડ કર્યા છે, તથ્યોને ડિવાઈડ કર્યા છે. અને તમામ તથ્યોને કદાચ આ બુક અત્યારે તમને સ્ક્રીન પર ના પણ ક્લિયર દેખાય તો પીડીએફમાં જોજો કે તમામ તથ્યોને એમાં બોલ્ડ તરીકે પણ, જે વસ્તુ મૂળ છે જેને યાદ રાખવાની છે એને તમામ તથ્યોમાં બોલ્ડ સ્વરૂપે પણ આપવામાં આવ્યા છે. આ બોલ્ડ એટલા માટે કે જ્યારે વન લાઇનર પ્રશ્ન પૂછાય ત્યારે એ સીધો એનો આન્સર છે, પણ જ્યારે ક્લાસ 1-2ની પરીક્ષામાં તથ્યો રૂપે 1, 2 અને 3, 1 અને 2, 1, 2 અને 3, 1, 2, 3 અને 4 આ પ્રકારે પૂછાય ત્યારે એમાં પ્રશ્ન આન્સર નહીં હોવાના, પણ આના આ જ તથ્યો બેઠા આવવાના. બીજી એક બાબતની વાત કરી દઉં કે તમે ક્લાસ 1-2 કે સુપર ક્લાસ 3 આ બધાના પેપર્સ જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે, ભલે 1, 2 ને 3 મૂકવામાં આવે અથવા 1, 2, 3, 4 મૂકવામાં આવે, પરંતુ એ હશે એક જ ટોપિક રિલેટેડ. તો એ પ્રકારે આમાં ટોપિક વાઇઝ તમને જે પ્રશ્નો પૂછાય છે એ પ્રકારે તથ્યો એડજસ્ટ કરીને આપવામાં આવ્યા છે. બીજું કે પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષાઓ માટે ઉપયોગી છે. નવી પરીક્ષા પદ્ધતિમાં મૂંઝવતા ઓપ્શન્સ ઝડપથી સોલ્વ કરવા માટે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે રીડિંગ ઘણું બધું કર્યું થિયરિકલ, પણ તકલીફ શું થાય છે કે ત્યાં તમને 3 સ્ટેટમેન્ટ આપ્યા, હવે 3માંથી 2 જ સાચા છે, 3 સાચા છે, 3 ખોટા છે. શું છે એમાં કદાચ એવું બની શકે કે 2 તથ્યો વિશે તમને ખબર છે,
ત્રીજું તથ્ય નથી ખબર અને એને કારણે તમે આન્સર નથી આપી શકતા. તો એ તકલીફને નિવારવા માટે ખાસ નવી પરીક્ષા પદ્ધતિમાં આ જ મૂંઝવણ થાય છે કે તમને 3 સ્ટેટમેન્ટમાંથી 2 વિશે પાક્કી ખબર હોય છે, પણ ત્રીજા વખતે ક્લિયરિટી ન હોવાને કારણે એ ક્વેશ્ચન ઘણી વખત છોડી દેવો પડે છે અથવા ખોટો પડે છે. 2માંથી એક ઓપ્શન હોય આપણી પાસે. તો એ ન થાય એટલા માટે આ ખૂબ ઉપયોગી બુક છે. બીજું, આ તો આપણે પ્રિલિમની વાત કરી. આ જ વસ્તુ મેઇન્સમાં પણ કેવી રીતે કામ આવે છે એને સરે એનાલિસિસ કરીને કહ્યું છે. અને આ પુસ્તકનો ક્લાસ 1-2માં પ્રિલિમ અને મેઇન્સમાં બંને માટે કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે પૂરતું ગાઈડન્સ એટલે 4 પેજમાં સમજાવ્યું છે. કારણ કે ગાઈડન્સ અગત્યનું છે. તમે જે પણ સબ્જેક્ટ વાંચો, અગત્યનું એ જ છે કે એને કેવી રીતે એવી લર્ન કરવો કે જે મેક્સિમમ યુઝ થઈ શકે. એકની એક વસ્તુ તો આપણે રીડ તો એ કરવાની જ છે, તો એનો 2 પ્રકારે કેવી રીતે ઉપયોગ થઈ શકે તો એને 4 પેજમાં એમના અનુભવોને આધારે સમજાવ્યું છે કે આ બુકનો કેવી રીતે ઉપયોગ કરશો. પ્રિલિમ્સમાં તો તમે વાંચશો, મેઇન્સમાં કેવી રીતે આ ઉપયોગી થશે. એટલે એક ઝાટકે 2 પ્રકારની પરીક્ષાઓની તૈયારી તમારી વ્યવસ્થિત થાય. બહુ સરસ રીતે સમજાવ્યું છે. ટૂંકમાં જો હું એ વાત કરું તો આ એક બુક બધી પરીક્ષાઓ આ કન્સેપ્ટ પર સર કામ કરતા હોય છે અને એ આધારે જ આ બુક્સ તૈયાર થતી હોય છે. હવે જો એમાં ઉદાહરણ તરીકે સમજાવ્યું છે કે આ બુકનું કોઈ પણ પેજ, કોઈ પણ ટોપિક ખોલો તો તમને આ તથ્યો જોવા મળશે. હવે એ તથ્યોમાંથી એમણે પહેલાં જ ઉદાહરણ તરીકે 16 તથ્યો લીધા છે, અંદર છે જ સળંગ. એમણે એ જ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે આ 16 તથ્યોમાંથી કેટલા પ્રશ્નો બની શકે. તો કે જ્યારે ક્લાસ 3 અથવા તો સીધા પ્રશ્નો પૂછાય ત્યારે 16 પ્રકારના પ્રશ્નો બની શકે, એ સ્વાભાવિક છે. પણ જ્યારે પ્રિલિમની વાત આવે ત્યારે કયા પ્રકારના પ્રશ્નો બની શકે તો કે આ 16માંથી તમે ક્રમચય અને સંચય શીખ્યા છો, ગમે તેમ આડું અવડું કરો તમે, અગેન કેટલાય પ્રકારે પ્રશ્નો થઈ શકે. અને એમાં પણ તમને ખ્યાલ છે કે એક સ્ટેટમેન્ટ 3માંથી એક સ્ટેટમેન્ટ ખોટું કરી નાખે. ખોટું કરવા માટેની કોઈ પદ્ધતિ ના હોય. એ સ્ટેટમેન્ટમાં સાલ બદલે, કોઈ ધારો બદલી દે, કોઈ તથ્ય બદલી દે, તરત જ એ સેન્ટેન્સ ખોટું થઈ જાય. આવા ખોટા કેટલા તથ્યો તમે તૈયાર કરી શકો? શક્ય નથી. એટલા માટે તમારે જે મેઇન તથ્ય છે એને જ તૈયાર કરવું પડે, એ સ્વાભાવિક છે. તો આમાંથી તમે અગણિત ઘણા લોકોની માગ હોય છે કે હવે તો આ પ્રકારે પ્રશ્નો પૂછાય છે. ત્યારે ઘણા બધા ક્લાસ 1-2ને તમે સાંભળ્યા હશે કે ભલે એની પેટર્ન બદલી પણ તમારે તો સાચું તથ્ય જ તૈયાર કરવાનું છે. ખોટું તો એ કેટલુંય બનાવી શકશે. તમે કેટલા પ્રશ્નોને સોલ્વ કરશો? એમ કહી શકાય કે અગણિત પ્રકારે આ પ્રશ્નો બની શકે. 3માંથી હું 2 ખોટા કરું, 1 ખોટું કરું, 3 ખોટા કરું, 3 સાચા કરું, ગમે તે કરી શકું. અને ખોટાની થોડી મર્યાદા છે કે હું ક્યાં ખોટું કરવાનો છું. યસ. તો એ પ્રકારે આ પ્રિલિમની સીધા પ્રશ્નોની અથવા તો નીચે ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે 2 અને 3 સાચા છે, 1 અને 3 સાચું છે, 1, 2, 3 સાચા છે, ઉપરના બધા સાચા છે. આ પ્રકારે પ્રશ્નો તમારા ક્લાસ 1-2માં પૂછાતા હોય છે. હવે એના પછી બહુ સરસ વસ્તુ એનાલિસિસ કરીને આપ્યું છે કે આ મેઇન્સમાં કેવી રીતે આ બુકનો ઉપયોગ કરશો. તો એ સાથે પ્રૂફ સાથે એમણે પ્રશ્ન અને પેજ નંબર નખાવ્યા છે. કારણ કે એવું નથી કે તમને સાબિતી આપવા માટે, પણ સમજાવવા માટે કે કેવી રીતે આ વસ્તુનો મેઇન્સમાં તમે ઉપયોગ કરો છો. જેમ કે પહેલો જ પ્રશ્ન એમણે લીધો છે કે વ્યક્તિ ભારતનું નાગરિકત્વ કેવી રીતે મેળવે છે અને વ્યક્તિ તે કેવી રીતે અને કઈ પરિસ્થિતિઓમાં ગુમાવે છે. આ પ્રશ્ન મેઇન્સમાં પૂછ્યો છે. તમને એમ થશે કે આ તો ક્યારે પૂછ્યો હશે, તો સાલ સુધી નાખી દીધું કે જીપીએસસી વર્ગ 1 અને 2 અને 2020-21ની હમણાંની જ પરીક્ષા મેઇન્સમાં આ પ્રશ્ન પૂછ્યો. સાથે પેજ નંબર આપી દીધા કે આ પ્રશ્નનો જવાબ તમારે આપવો છે. અનેક વ્યક્તિઓ છે મેઇન્સના આન્સર્સ અલગ અલગ રીતે લખતા હોય છે, પણ એમણે પેજ નંબર સાથે આપી દીધું કે આ પ્રશ્નોનો આન્સર આપવો હોય તો પેજ નંબર 68 પર આપેલી માહિતી, 74 પર આપેલી માહિતી
203 203 પર આપેલી માહિતી અને 219 ઉપર નાગરિકતા અંગેની જે માહિતી આપેલી છે એને કમ્બાઈન કરો એટલે તમારો મેન્સનો જવાબ તૈયાર. ક્લિયર? બીજા બધા ઉદાહરણ આપ્યા છે. અલગ અલગ દેશોના બંધારણમાંથી ભારતે અપનાવેલ બાબતો વિશે સમજાવો. તો તરત જ કહી દીધું કે પેજ નંબર 27 અને 211 આ બે મેટરને કમ્બાઈન કરો, તમારો મેન્સનો પ્રશ્ન તૈયાર. કારણ કે મૂળ તો આ સ્ટેટમેન્ટ્સ જ છે. 3700થી વધારે સ્ટેટમેન્ટ્સ પરફેક્ટ સબ્જેક્ટ પ્રમાણે તૈયાર કર્યા છે. કદાચ પોલીસ ઇન્સ્પેક્ટરની 2019-20ની એટલે કે હમણાં જ મેન્સ 2020-21માં લેવાય એનો પ્રશ્ન. બિન નિવાસી ભારતીયો એનઆરઆઈઝ માટે ઉપલબ્ધ નાગરિકત્વની જોગવાઈઓની તેના લાભો સાથે ચર્ચા કરો. અગેન આપી દીધું પેજ નંબર 68, 74 અને 203 પર આપેલો જે કોઠો છે આ ત્રણને કમ્બાઈન કરો. તમે પ્રશ્નોના આન્સર આપવા માટે એબલ થઈ ગયા. અને થિયરી તમે ગમે એટલી વાંચો છો, તરત જ આ પ્રશ્નને મતલબ આ તથ્યોને તમે જ્યારે વાંચો છો એટલે આ ક્લિયરિટી આવી જાય છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. યસ, આ જ છે. આનાથી ફરક શું પડે કે સ્ટેટમેન્ટ સહેજ પણ રોંગ જાય તરત જ તમને ખબર પડે કે નહીં આ વસ્તુ નથી, એટલે તમે આન્સર આપવા માટે એબલ થઈ જાઓ છો, એમ કે કોઈ કન્ફ્યુઝન વગર આન્સર આપી શકો છો. સેકન્ડ થિંગ કે તમામ જે રાજ્યોની પીસીએસ જેટલા પણ રાજ્યોની લેવાય છે એમાંથી અને એસએસસી, રેલવે અને આવી તમામ જે પરીક્ષાઓ છે એમાં વારંવાર જે પૂછાયેલા પ્રશ્નો છે અને પૂછાતા પ્રશ્નો છે એ તમામને અહીં આવરી લીધા છે. જ્યાં જરૂર લાગી ત્યાં ટેબલ સ્વરૂપે અને જ્યાં તફાવત જરૂર પડે ત્યાં તફાવત સ્વરૂપે પણ એને રજૂ કર્યો છે. જેમ કે હું તમને બતાવું તો 112 નંબરના પેજ પર મહત્ત્વના ખરડા અને તેમને પસાર કરવાની જે પ્રક્રિયાઓ છે એકદમ એક સાથે આપી દીધી. કારણ શું બને છે કે તમે જ્યારે તૈયારી કરવા બેસો ને ત્યારે ઘણી વખત એવું થાય કે આ ખરડો પસાર કરીએ ત્યારે શું કયા પ્રકારે આ પ્રક્રિયા થશે, કેટલી બહુમતી જોઈશે, કોણ જોઈશે, શું જોઈશે, આ કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય. હા, માની લો કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે, તમે વાંચતા હોય ત્યારે ખબર પડી ગઈ કે યસ ઓકે આ પ્રક્રિયા છે, સૌપ્રથમ ક્યાં રજૂ થાય, કોણ કેટલા મત પડે, શું થાય, બહુમતીનો પ્રકાર કેવો છે, ત્યાં સુધી ઓકે છે. ફરી પાછું થોડો સમય જાય એટલે તમારી બીજી કંઈક આવે કે સુપ્રીમ કોર્ટના જેમ કે મુખ્ય ન્યાયાધીશ અથવા તો અન્ય ન્યાયાધીશને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા છે. ક્યાંક પાછું અલગ રીતે આવે. હું તો જસ્ટ આડું તમને કહું છું, નવા રાજ્યોની સ્થાપના માટે. તો આ બધા માટેની પ્રક્રિયા કઈ છે, કેવી બહુમતી જોઈએ, કોણ કોણ જોઈએ, હવે જ્યારે એકસાથે ભેગું થાય ને ત્યારે કન્ફ્યુઝન ક્રિએટ કરે. આ કન્ફ્યુઝનને ક્રિએટ ન થાય એટલા માટે બધું એકસાથે. એટલે તમને કદાચ અહીંયા વાંચતા વાંચતા એમ થયું કે અચ્છા આવું ક્યાંય બીજે હતું, તરત જ જોઈ શકો. અને એનાથી પરીક્ષા જ્યારે એકચ્યુઅલ આપવા જાઓ છો ને ત્યારે તમે ક્લિયર હોવ છો કે હા ભાઈ અહીંયા તો આ જ હોય, અહીંયા આ વસ્તુ ના હોય. યસ, આવી જ રીતે કોઠાઓને આપણે જેમ કે જો મહત્ત્વના પદાધિકારીઓ છે તો તમને ઘણી વખત એમની ઉંમર પૂછતા હોય, કાર્યકાળ પૂછતા હોય, અને આ તમે જુઓ 2-3 સ્ટેટમેન્ટ ભેગા કરી નાખે છે. રાજ્યપાલની ઉંમર આટલી હોય, આની આટલી હોય, આની આટલી હોય છે. 3 તથ્યો ભેગા કર્યા. એમની રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થવાની ઉંમર, કાર્યકાળ કેટલો છે, શપથ કોણ લેવડાવે છે, તો બધું એકસાથે પાછા ભેગા કરી દીધા બધા તથ્યોને કે કોને શપથ લેવડાવે છે, એમનો કાર્યકાળ કેટલો છે, એમની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે, મહત્તમ વય મર્યાદા કેટલી છે. આ બધાને એકસાથે કમ્બાઈન કર્યા દરેક જગ્યાઓથી. એટલે તમારે એક જ જગ્યાએ એકસાથે એને જે ડિફરન્સ છે એ તમે સમજી શકો છો. અગેન આવું તો ઘણું બધું છે. જો મહત્ત્વના પદાધિકારીઓ જે છે એમને દૂર કરવાની પ્રક્રિયા, એટલે જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં તમામ જગ્યાએ કોઠાઓને રજૂ કરી દીધા છે કમ્પેરિઝન કરતાં. આ સાથે કેટલાક તફાવતો છે મહત્ત્વના એ પણ અંદર સીધા આપી દીધા છે કે ક્યાંય પણ કન્ફ્યુઝન થાય તો તરત જ એ તફાવત જુઓ તો એ બંને વચ્ચેનો તમને ડિફરન્સ દેખાય. કારણ કે ઘણા બધા કોઠાઓ અંદર છે. અન્ય બંધારણો સાથે તુલના. અગેન જો કે ઇન્ડેક્સ છે આમાં મારે બધું તમને કહેવાની જરૂર નથી. લાસ્ટમાં 370 એની જે કલમ છે એ 35A
સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ CA એને પણ ઇન્ક્લુડ કરી દીધો, અને છેલ્લે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જે હાલમાં તાજેતરમાં કન્ટિન્યુ છે એને પણ ઇન્ક્લુડ કરી અને મહત્ત્વનું જેટલું હતું મેક્સિમમ સ્પીડીલી તમે તૈયાર કરી શકો એ પ્રકારે આ બુકને તૈયારી કરી નાખી છે. કહેવાય છે કે બુક આમ જોવા જઈએ તો પ્રમાણમાં નાની જાડી બુકોની સરખામણીમાં એમ કહી શકાય, પરંતુ 3700થી વધારે તથ્યોને એકસાથે સમાવી કમ્પેરિઝન કરી અને આપી દીધા છે. તથ્યો ઘણા બધા થઈ શકે છે, પણ મેં કહ્યું કે અમે અને સર માને છે કે બુક જાડી બનાવવાથી કોઈ ફાયદો નથી. એની એ જ બુક એક બુક 10 વખત વાંચવી વધારે બેટર હોય છે કે 10 બુકો એક વખત વાંચવી એના કરતાં. એટલે વારંવાર વાંચી શકાય, ગમે ત્યારે બેઠા હોય. હું માનું છું ત્યાં સુધી બેસો તો ફટાફટ તૈયારી થઈ જાય આની, અથવા તો તમે ક્યાંય વાંચ્યું છે એનું કન્ક્લુઝન ફટાફટ આવી શકે એવી. એટલા માટે જ આના નામને ફાસ્ટ ટ્રેક કહ્યું છે. આ ફાસ્ટ ટ્રેક બંધારણ છે. હજી આવીને આવી એક બુક આવી રહી છે તમારી સમક્ષ, એ છે ફાસ્ટ ટ્રેક હિસ્ટ્રી. ટૂંક સમયમાં તમારી પાસે આવશે. એ પણ જબરજસ્ત આ જ રીતે આ જ કન્સેપ્ટથી તૈયાર કરવામાં આવી છે. બની શકે આપની કોઈ ક્વેરી હોય તો આપ 7600051070 આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. મેં તમને કહ્યું એ પ્રમાણે ઓનલાઈન ઓર્ડર્સ શરૂ થઈ ગયા છે. ઘણા બધાએ બુક્સ મંગાવી છે. પેકિંગ્સ અને રવાના થવાનું ચાલુ કન્ટિન્યુ છે. આપ બુક સ્ટોર પર પણ આ બુક જોઈ શકશો, ત્યાં પણ લઈ શકશો, અને ઓનલાઈન પણ મંગાવી શકશો. ડિસ્કાઉન્ટ તરીકે મૂકેલું છે. કુરિયર ચાર્જ આપણે લેતા નથી. પોસ્ટ દ્વારા મંગાવવું હોય તો પણ મંગાવી શકો છો. કોઈ પણ રીતે આપનું કંઈ પણ કન્ફ્યુઝન લાગે, PDF અગેઇન મટીરિયલ સેક્શનમાં છે. આ વારંવાર તમને એવું લાગશે કે PDF અંગે શા માટે કહે છે, તો ઘણી બધી વખત આટલું કહ્યા પછી પણ મેસેજ આવતા હોય છે કે સાહેબ PDF મોકલો. તો જસ્ટ પ્લીઝ PDF મટીરિયલ સેક્શનમાં ક્રેક GPSC એપ્લિકેશનમાં મૂકેલી છે, આપ એને જોઈ શકો છો. અને આપને કંઈ પણ હજી મૂંઝવણ હોય તો વોટ્સએપ યા તો ઈમેલ કરી શકો છો. ચાલો, બેસ્ટ ઓફ લક. ફટાફટ તૈયારી કરો. આપણી પરીક્ષા એની ડેટ તો તમારી સામે જ છે જ. આ બુક તમામ ક્લાસ 1 to સુપર ક્લાસ 3 અને વર્ગ 3 તમામ પરીક્ષાઓમાં એટલી જ જબરજસ્ત ઉપયોગી છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.